જો તમને કોઈનો ફોન આવે અને કહે કે સર હું બેંકમાંથી વાત કરું છું, તમારા મોબાઈલ પર એક ઓટીપી આવ્યો છે, પ્લીઝ મને આપો ને. જો તમે ઓટીપી એમને આપી દીધો તો તમે ઓટીપી સ્કેમનો શિકાર બની જશો. શું છે તમને ખબર ઓટીપી સ્કેમ? એ જો તમને ના ખબર હોય તો આ સમાચાર તમારા માટે છે. એક સમય એવો હતો કે લોકો પોતાના પાકીટની અંદર પૈસા રાખતા અને જ્યાં જાય ત્યાં કેશથી વ્યવહાર કરતા, પણ થોડા સમયથી અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ આવ્યો ત્યારે આજે લોકો ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે. સારું છે, પણ એમાં રિસ્ક છે. હવે તમે એમ કહેતા હશો કે આ તો સારું છે, ઓનલાઈન પેમેન્ટ થઈ જાય એટલે પાકીટ રાખવું નહીં, પણ અમુક સમયે પણ આવા સ્કેમરનો શિકાર બની જતા હોય છે. જી હા, માર્કેટમાં હાલ ચાલી રહ્યું છે ઓટીપી સ્કેમ. ઓટીપી એટલે વન ટાઈમ પાસવર્ડ. આ એક સુરક્ષા કોડ છે જે તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ પર મોકલવામાં આવે જેથી કરીને તમારી ઓળખ ચકાસી શકાય. પરંતુ સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરવા માટે કંઈ પણ તેનો ઉપયોગ કરે છે અને ઓટીપી કૌભાંડ ત્યારે થાય જ્યારે છેતરપિંડી કરનારાઓ તમને ઓટીપી મેળવવા માટે છેતરે છે અને પછી તમારા બેંક એકાઉન્ટને એક્સેસ કરવા માટે, તમારા પૈસા ઉપાડવા માટે એ ઓટીપીનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક પદ્ધતિઓ છે કે જેને અપનાવીને તમે ઓટીપી કૌભાંડથી બચી શકો છો. જાણી લેજો શું છે એ આખી પદ્ધતિ. ઓટીપી ફક્ત તમારા અંગત ઉપયોગ માટે છે, તેને ક્યારેય કોઈની સાથે શેર કરવી નહીં. ભલે કોઈનો તમને કોલ આવે, બેંક કર્મચારી અથવા સરકારી અધિકારી હોવાનો દાવો કરે, છેતરપિંડી કરનારાઓ તમને નકલી ઈમેલ મોકલી શકે છે જે તમને લાગશે કે તે બેંક તરફથી આવ્યો છે. તમને ઈમેલમાં ઓટીપી દાખલ કરવા માટે કહેવામાં આવી શકે છે. ઈમેલમાં વ્યાકરણની ભૂલો હોઈ શકે છે, જેથી જો તમને કઈ શંકા હોય તો તેનો જવાબ આપશો નહીં. છેતરપિંડી કરનારાઓ તમને બેંક કર્મચારી તરીકે ઓળખતા અજાણ્યા નંબર પરથી કોલ કરી શકે છે અને તમને ઓટીપી આપવાનું કહી શકે છે. જો તમને આવો કોલ આવે તો તેને તરત જ કટ કરી નાખો, એમની સાથે વાતો કે લપ ન કરવી. છેતરપિંડી કરનારાઓ તમને ઓટીપી દાખલ કરવાનું કહેશે ને એસએમએસ મોકલી શકે છે. કોઈ પણ બેંક અથવા સંસ્થા ક્યારેય ઓટીપી માંગતી નથી. જો તમને આવો મેસેજ મળે તો તેને બ્લોક કરી દો. જો તમે આકસ્મિક તરીકે કોઈને ઓટીપી કોઈને આપી દીધો છે અને તમને લાગે છે કે તમે ઓટીપી કૌભાંડનો શિકાર બની ગયા છો તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો. તમે બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કરી અને માહિતી આપી શકો છો અને ત્યાં કહી શકો છો કે સાહેબ, હું આ ઓટીપી સ્કેમનો શિકાર થઈ ગયો છું, હવે મારે આગળ શું કરવું જોઈએ. ત્યારે બેંક તમને સાચી અને સારી સલાહ આપશે. એ કાર્યવાહી કરજો તો કદાચ તમે આ ઓટીપી સ્કેમમાંથી બચી શકો છો. તો આ વાત પરથી એ જાણવા મળે કે અજાણ્યા નંબર પરથી ઓટીપી માંગવામાં આવે તો ક્યારેય ન દેવો જોઈએ, બાકી તમારો એકાઉન્ટ થઈ જશે સાફ. માહિતી કેવી લાગે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને ઓટીપી સ્કેમથી બચતા રહેજો, બાકી તમારો એકાઉન્ટ થઈ જશે સાફ. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.